નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ટ્રાફિક પોલીસ સામાન્ય વાહન ચાલકોની ગાડીઓમાં કાળા કાચની ફિલ્મ અને નંબર પ્લેટ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરે છે. ત્યારે એસટીએમની સરકારી ગાડીમાં જ બ્લેક ફિલ્મ હોવા છતાં અને આગળ નંબર પ્લેટ ન હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી, જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વડોદરા શહેરમાં કાયદો શું માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? ઉચ્ચ અધિકારીઓ માટે ટ્રાફિક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય વાહન ચાલકોની ગાડીઓમાં કાળા કાચની ફિલ્મ અને નંબર પ્લેટ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે એસટીએમની સરકારી ગાડીમાં જ બ્લેક ફિલ્મ હોવા છતાં અને આગળ નંબર પ્લેટ ન હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. આ ઘટના બાદ શહેરમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું કાયદો સૌ માટે સમાન નથી? નિયમો માત્ર જનતા માટે અને અધિકારીઓ માટે અલગ અલગ ધોરણે લાગુ પડે છે કે શું? જો સામાન્ય નાગરિક કાયદાનું ઉલ્લંઘન કરે તો દંડ અને કાર્યવાહી થાય છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ કાયદાનું પાલન ન કરે તો મૌન કેમ? તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.